દાનના પ્રકાર છે. દાનના ઘણા પ્રકાર છે. એમાં મુખ્ય 3 પ્રકાર. એક દાન, એક મહાદાન અને એક અતિદાન. દાન, મહાદાન અને અતિદાન. પહેલું દાન. દાન કોને કહેવાય? તો કે કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે આપી દેવી એને દાન કહેવાય. કોઈ પણ વસ્તુ કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિને. રેલવે સ્ટેશન ઉપર જતા હોઈએ, કોઈ ભિખારી દેખાય, ભાઈ 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 કરતો વાહે પડે, જમવાનું જોઈએ, જમવાનું, આપણે સોરી નોટ કાઢીને લે જમી લેજે જ્યાં સામે. હવે રેલવે સ્ટેશન કઈ દાન કરવાની જગ્યા છે નહીં. વ્યક્તિ વિશ્વાસનીય છે, એ 100 રૂપિયાનું ખાશે, તમને પાકો ભરોસો છે, એ કદાચ શરાબ પણ પીવે ને, રેલવે સ્ટેશન ઉપર જ પડ્યો રહે છે, એનો શું ભરોસો? અને ઉતાવળ છે જવાની તમને, અને ઉતાવળ તમે પાકીટ કાઢો અને પાકીટમાં જાજા રૂપિયા હોય કોઈક જોઈ જાય તો એ ઉપાધિ. એટલે સમય પણ યોગ્ય નથી, દાન કરવાનો સમય પણ યોગ્ય નથી, જગ્યા પણ યોગ્ય નથી, અને વ્યક્તિ પણ યોગ્ય નથી. પણ આપ્યું ખરા, તમે આપ્યું ખરા, એને કહેવાય દાન. તમે જે આપ્યું એ તમારા ખાતામાં લખાઈ જાય કે આણે વગર વિચાર્યું અયોગ્ય માણસને, ગમે તે માણસને ગમે તે સમય આપી દીધું છે, એને ઈશ્વર પાછું આપે ને. કરેલું ક્યાંય જતું જ નથી, એને કહેવાય દાન. તમે 10 રૂપિયા કે 100 રૂપિયા આપ્યા એ તમારા ખાતામાં લખાઈ જાય, પાછા મળે. પછી કહેવાય મહાદાન. મહાદાન કોને કહેવાય? યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ આપી દેવી. કોઈ ભૂખ્યો છે તો એને અન્ન, કોઈ કપડા વગરનો છે તો એને કપડા, કોઈ રોગી છે તો દવા, લોહી. કોઈ રોગી છે તો એને યોગ્ય શું છે? એને યોગ્ય દવા. યોગ્ય વ્યક્તિને યોગ્ય વસ્તુ અને યોગ્ય સમયે. સમય પણ યોગ્ય હોવો જોઈએ. યુવાન માણસને કન્યાદાન કરવું જોઈએ, પણ 80 વર્ષના ડોહાને કન્યાદાન કરાય? હા કે ના? ના, દાન કન્યાદાન તો ફળ આપે જ ને, ગમે ત્યારે ના આપે. 80 વર્ષના અમુક પ્રદેશમાં લોકો પરણે છે 80 વર્ષે કન્યા. પણ કન્યાદાન કોને અપાય? યોગ્ય વ્યક્તિને. એને સમોવડો હોવો જોઈએ ને. એટલે આપણે ગોતીએ છીએ યોગ્ય વરરાજા, નથી ગોતતા. યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે જે જોઈએ છે એ વસ્તુ, એટલે યોગ્ય વસ્તુ અર્પણ કરવામાં આવે, એને કહેવાય મહાદાન. એનું ફળ 10 ગણું મળે. કેટલું ગણે? 10 ગણું મળે. તમે 1000 રૂપિયા આપ્યા હોય તો તમારા ખાતામાં 10,000 લખાય, 10,000 આપ્યા હોય તો લાખ લખાય, અને લાખ આપ્યા હોય તો 10 લાખ લખાય. યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે આપેલું યોગ્ય દાન. જ્યાં ત્યાં નહીં.